નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ 149 વર્ષોના રેકોર્ડ બાદ દેશમાં ભીષણ ગરમી પડી શકે છે। 24 એપ્રિલથી ગરમીમાં જોરદાર વધારો જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે। પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડશે, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજના કારણે અસહ્ય બફારો અનુભવાશે। આગાહી મુજબ 28 એપ્રિલથી મેની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। 11 થી 20 મે દરમિયાન ઈરાન તરફથી કાળી આંધી આવવાની શક્યતા છે અને જેમાં તેજ પવનથી નુકસાન થઈ શકે છે। આ વખતે ગરમી અકળાવનારી પડી, ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદના વાવડ છે, રાતે ઠંડા પવનો ફૂંકાય છે, બેવડી ઋતુનો અનુભવ થાય છે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે। 24મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહે છે અને મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે અને પંચમહાલના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે। પાટણ, સમી, હારી, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ગરમી પડશે। કચ્છના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ વગેરેના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। 26મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા છે, પરંતુ પશ્ચિમ વિક્ષોભના કારણે ત્યારબાદ ગરમીમાં વધઘટ થઈ શકે અને 28મી એપ્રિલથી મેની શરૂઆતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જોકે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે। આ વખતે સામુદ્રિક પેરામીટરોની પુષ્ટિ ન મળતા હમણાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરનું હવામાન લગભગ વાવાઝોડા બને તેવું હોવા છતાં પણ ઓશનિક પેરામીટર બરાબર પુષ્ટિ કરતા નથી, એટલે 15મી મે પછી ઓશનિક પેરામીટરો પર પુષ્ટિ કરશે અને બંગાળ ઉપસાગરમાં 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં ભારે વાવાઝોડું થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરબ સાગરમાં પણ 17 મેથી 20મી જૂન વચ્ચે સાયક્લોન બનવાની શક્યતા રહેશે। જો તે સાયક્લોનનો માર્ગ ઓમન તરફ હોય તો હરકત પહોંચી આવશે અને સાયક્લોન મોટું થાય તો પછી તેનો સ્પેલ મોડો હોવાની શક્યતા રહેશે। જૂન માસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કદાચ ઉત્તર ગુજરાતના ભાગોમાં 94% આસપાસ કે તેની આસપાસ 96% આસપાસ વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ભાગોમાં 98% અને જો વાવાઝોડું આવે તો તેનાથી પણ વધુ થઈ શકે। 11 થી 20માં આંધી વંટોળ સાથે વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। આરબ કંટ્રીની કાળી આંધી ચડી આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 23મી મે પણ દરિયો તોફાની બનશે અને ઊંચા મોજા ઉછળશે। લગભગ મે માસથી 10મી મે કે 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગર વધારે સક્રિય બનશે અને વાવાઝોડા ફૂંકાશે, પરંતુ 12મી મેથી 20મી મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉપસાગર ભારે તોફાની રહેશે। ત્યારબાદ લગભગ 28મી મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદની પ્રક્રિયા રહેશે અને શ્રીલંકા ઉપરથી અને આંદામાન નિકોબાર ટાપુ ઉપરથી 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહેશે, પરંતુ આ ચોમાસાની દક્ષિણ ભારતમાં કેરળ કાંઠે ચોમાસા પહોંચેલી પુષ્ટિ તો હવામાન ખાતું તેના જે જુદા જુદા નોર્મ છે તે પ્રમાણે તેની પુષ્ટિ કરી શકશે। જી।